આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજમાં ભાવિનું ઘડતર થશે. મૈસૂર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે શિક્ષણ ક્ષેત્રે હાથ ધરેલા સુધારાઓના લીધે ભારત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં શિક્ષણનું કેન્દ્ર બનશે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે સહકારી બેન્કોને તેના કાર્યક્ષેત્રમાં મૂકવાનો નિર્ણય થાપણદારો તથા બેન્ક ખાતાધારકોના હિતમાં લેવાયો છે. કેન્દ્રે જણાવ્યું છે કે ખરીફ માર્કેટિંગ સિઝન 2020-2021 અંતર્ગત રાજ્યોમાં અનાજ ખરીદ પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે અને દેશમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 88.26% થયો છે. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજના ભાવિનું ઘડતર થશે. ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠક GCAMના ગઈકાલે યોજાયેલા ઉદઘાટન સત્રમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે આ કામગીરી જનભાગીદારી સાથે થવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત પાસે ઘણી વૈજ્ઞાનિક સંસ્થાઓ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો છે અને તે જ ભારતની અસ્ક્યામત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ કોલેજો સ્થાપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઝડપથી અમલમાં મુકાયેલા લોકડાઉન ટેસ્ટનું વધુ પ્રમાણ, સારી સારવાર, લોકજાગૃતિ કેળવવામાં આવી આ બધા જ પ્રયાસોથી ભારતમાં કોવિડના સંક્રમણને ઝડપથી નિયંત્રણમાં લઈ શકાયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ માટેની રસી તૈયાર કરવામાં ભારત ઘણું આગળ છે અને સ્વદેશી પદ્ધતિના આધારે 30 જેટલી રસી વિકસાવવાની કામગીરી થઈ રહી છે. આ પૈકી 3 રસીઓ અંતિમ તબક્કામાં છે. આગામી 3 દિવસમાં ગ્રાન્ડ ચેલેન્જીસ મંચ પર થનારી ફળદાયી ચર્ચાઓના લીધે ઘણી નવી બાબતો જાણવા મળશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે હાથ ધરેલા સંખ્યાત્મક અને ગુણાત્મક સુધારાઓના લીધે ભારત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં શિક્ષણનું કેન્દ્ર બનશે. મૈસૂર યુનિવર્સિટીના ગઈકાલે યોજાયેલા પદવીદાન સમારોહમાં સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં તેમની સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધા તથા સુધારા હાથ ધર્યા છે. તેના લીધે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં પારદર્શિતા અને સ્વાયત્તતા વધ્યા છે. તેમણે તબીબી શિક્ષણ ક્ષેત્રે ભારતીય ઉપચાર પદ્ધતિ અંગે તેમની સરકારે ઘડેલા 2 કાયદાઓની માહિતી આપી હતી. કન્નડ લેખક ગોરુક રામાસ્વામીએ શિક્ષણને જીવન માટે પથદર્શક ઓળખાવ્યું છે. તેનો ઉલ્લેખ કરીને સરકાર શિક્ષણમાં જીવન ઉપયોગી કૌશલ્ય શીખવાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ યુવાનોને પોતાના રસના વિષયોમાં નિપુણતા કેળવવાની શીખ આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે યુવાનો આત્મનિર્ભર બનશે ત્યારે જ દેશ આત્મનિર્ભર બની શકશે. પ્રધાનમંત્રીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને કન્નડ ભાષામાં અભિનંદન આપ્યા હતા. ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે સહકારી બેન્કોને તેના કાર્યક્ષેત્રમાં મૂકવાનો નિર્ણય થાપણદારો તથા બેન્ક ખાતાધારકોના હિતમાં લેવાયો છે અને આમ કરવાથી દેશના કોઈ કાયદાનો ભંગ થયો નથી. ગઈકાલે મદ્રાસની વડી અદાલતમાં રિઝર્વ બેન્કે ફાઇલ કરેલા સોગંદનામામાં આ મુજબ જણાવ્યું હતું. રિઝર્વ બેન્કે જણાવ્યું કે સહકારી કાયદાઓ છે તેથી બેન્કિંગ ક્ષેત્રમાં એક સૂત્રતા લાવવા રાષ્ટ્રીય કાયદો બનાવવો જરૂરી હતું. તાજેતરમાં સંસદમાં સહકારી બેન્કોને રિઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ મૂકવાનો વટહુકમ લાવવામાં આવ્યો હતો. આ વટહુકમના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી તામિલનાડુની 2 સહકારી બેન્કોએ મદ્રાસની વડી અદાલતમાં કરી છે. કેન્દ્રે કહ્યું છે કે ખરીફ માર્કેટિંગ સિઝન 2020-2021 અંતર્ગત પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, ઉત્તરાખંડ, ચંદીગઢ, જમ્મુ પ્રદેશ અને કેરળ માટે ડાંગરની ખરીદ પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. ગ્રાહક બાબતો અન્ન અને જાહેર વહેંચણી મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં લગભગ 8 લાખ ખેડૂતો પાસેથી 90 લાખ મેટ્રિક ટન જેટલી ડાંગરની ખરીદી કરાઈ છે. મંત્રાલયે જણાવ્યું કે નોડલ એજન્સીઓ દ્વારા તમિલનાડુ, મહારાષ્ટ્ર અને હરિયાણાના 735 ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 5.48 કરોડ રૂપિયાની કિંમતના 761 મેટ્રિક ટન મગ અને અડદની ખરીદી કરાઈ છે. તે જ રીતે કર્ણાટક અને તામિલનાડુના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 52.40 કરોડ રૂપિયાની કિંમતના 89 મેટ્રિક ટન કોપરાની ખરીદી કરાઈ છે.
મંત્રાલયે ઉમેર્યું કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાન પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે કપાસની ખરીદી પણ સરળતાથી ચાલી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે કુલ 21 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચતા હવે પેટા ચૂંટણી માટે 81 હરીફ ઉમેદવારો નોંધાયા છે. જેમાં અબડાસા પેટા ચૂંટણી માટે હવે 10 ઉમેદવારો, લીંબડી બેઠક પેટા ચૂંટણી માટે 14, મોરબી બેઠક માટે 12, ધારી માટે 11, ગઢડા બેઠક માટે 12, કરજણ અને ડાંગ બેઠક પર 9 અને કપરાડા બેઠકની પેટા ચૂંટણી માટે 4 ઉમેદવારો હવે ચૂંટણી જંગમાં છે. દેશમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 88.26% થયો છે. દેશમાં કોવિડના એક્ટિવ કેસોમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે અને સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસો 8 લાખથી ઓછા નોંધાયા છે. ગઈકાલે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 7,47,622 હતી. ગઈકાલે કોવિડના 69,800 દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા વધીને 67,30,617 થઈ છે. ગઈકાલે કોવિડના 45,490 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 75,94,736 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 589 દર્દીઓના મોત નિપજતા કોવિડથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 1,15,236 થઈ છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે 1,147 દર્દીઓ સાજા થતા સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 1,52,799 થઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ગુજરાતમાં ગઈકાલે છેલ્લા 3 મહિનાના સૌથી ઓછા 996 નવા કેસ નોંધાયા છે. દરમિયાન કેન્દ્રએ કોવિડ વ્યવસ્થાપન માટે ગુજરાત સરકારે લીધેલા પગલાંઓને બિરદાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરેલી સમીક્ષા બેઠકમાં રાજ્ય સરકારને અભિનંદન આપતા કહ્યું કે એક સમયે ખૂબ અસરગ્રસ્ત ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા અસરકારક પગલાંના કારણે સક્રિય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને 99%થી વધુ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. યુવા અને રમતગમત બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ગઈકાલે ઓલિમ્પિક ક્વોલિફિકેશન માટે બુડાપેસ્ટ ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લેવા હંગેરી જતી ભારતીય જુડો ટીમના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ સ્પર્ધા 23થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાશે. ભારતીય ટીમમાં 5 જુડો ખેલાડીઓ તથા કોચ જીવન શર્માનો સમાવેશ થાય છે. કિરણ રિજિજુએ આ પ્રસંગે જણાવ્યું કે સરકાર જુડો જેવી પ્રમુખ રમતના પ્રશિક્ષણની સુવિધાઓ અને પ્રશિક્ષકોની સંખ્યામાં વધારો કરશે. તેમણે 2024 અને 2028 ઓલિમ્પિક રમતો માટે પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ તૈયાર કરવા પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ વિશે જુડો સંઘ સાથે વિચાર વિમર્શ કરી વ્યાપક રૂપરેખા તૈયાર કરાશે. લોકડાઉન બાદ ભારતીય જુડો ખેલાડીઓની આ પ્રથમ ટુર્નામેન્ટ છે. આ સ્પર્ધામાં 81 દેશોના 645 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આઈપીએલમાં ગઈકાલે રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 125 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સે 126 રનનો લક્ષ્યાંક 17.3 ઓવરમાં હાંસલ કરી લેતા તેનો વિજય થયો હતો. રાજસ્થાન તરફથી જોસ બટલરે 48 બોલમાં 70 રન કર્યા હતા. આઈપીએલમાં આજે કિંગ્સ 11 પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફ્લોરિડામાં પ્રારંભિક મતદાન શરૂ થઈ ગયું છે. પ્રચાર અભિયાન માટે હજી 2 અઠવાડિયા બાકી છે ત્યારે 2,28,00,000 લોકો મતદાન કરી ચૂક્યા છે. ફ્લોરિડામાં જીતવું રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે અત્યંત મહત્વપૂર્ણ બનાય છે. જો તેઓ દક્ષિણ પ્રાંતમાં હારી જાય તો તેમની જીતવાની સંભાવનાઓ ખૂબ ઓછી થઈ શકે છે. દરમિયાન બાઇડન અને ટ્રમ્પ બુધવારે ટેનેસીમાં નાશવેલી ખાતે યોજાનાર અંતિમ ચર્ચામાં ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિજ્ઞાન અને નવકલ્પનામાં કરાતા મૂડીરોકાણના આધારે સમાજના ભાવિનું ઘડતર થશે. મૈસૂર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે શિક્ષણ ક્ષેત્રે હાથ ધરેલા સુધારાઓના લીધે ભારત ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં શિક્ષણનું કેન્દ્ર બનશે. અને કેન્દ્રએ જણાવ્યું છે કે
ખરીફ માર્કેટિંગ સીઝન 2020-21 અંતર્ગત રાજ્યોમાં અનાજ ખરીદ પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.